તમે ધોરણ 4 અને 5 માં અંગ્રેજી શીખો છો ને? સારું. અંગ્રેજી ભાષાને આપણે હવે શીખવાની છે. તેમાં કોઈ પણ ભાષા શીખતા પહેલા આપણે તેને સાંભળવી તો જોઈએ ને. જ્યાં સુધી તમે ભાષાને સાંભળશો નહીં ત્યાં સુધી તમને કેમ સમજાશે? તમારે ધોરણ 4 અને 5 માં થોડા આજુબાજુના ચિત્રો છે, કોઈ વ્યક્તિ છે, કોઈ સ્થળ છે, તેમના વિશે અંગ્રેજી શબ્દો જાણવાના છે. અને તે શબ્દો જાણીને આપણે ધીમે ધીમે વાતચીતની શરૂઆત કરવાની છે. તો ચાલો આપણે તમારી આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓ અને વ્યક્તિઓના થોડાક ચિત્રોનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આપણે તેમના વિશે a bat, a ball, a box, a bag, a top, a hen, an egg, a frog, a fish, a pig, a house, a tap, a chair, a pot, a basket, a cup, a jug, a bed, a bottle, a clock, a mango, a banana, an apple, an orange, a carrot. થોડા નવા અંગ્રેજીના શબ્દો શીખશું અને તેમને વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરવો તેનો આપણે પરિચય મેળવીશું. હવે પછીના વિડીયોમાં આના પછીના વધારે શબ્દો આવશે અને તેમની પ્રશ્નોત્તરી પણ આવશે. અને સાથે સાથે આપણે થોડા રંગોના નામ પણ જાણવાના છે, તે પણ આપણે જાણીશું. A dog, વિદ્યાર્થી મિત્રો,